દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી તેઓ એમાં પણ હોમાઈ ગયા. ત્યારે આ ઘટના સામે આવી ત્યારબાદ લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે કે આખરે વિજયભાઈ રૂપાણી જે છે એમના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે, એમની પાસે કેટલી ગાડીઓ છે અને કેટલા બંગલાઓ છે એ જાણવા માટે અલગ અલગ યુઝર્સ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે વિજય રૂપાણી પાસે કરોડોની સંપત્તિ છે, તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે તેઓ એક સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતા હતા. દોસ્તો, શું તમે જાણવા માગો છો વિજયભાઈ રૂપાણી એમના દીકરા માટે કેટલી ગાડીઓ અને બંગલાઓ છોડી ગયા છે? તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને આ તમામ સવાલોના જવાબ મળી જવાના છે, કારણ કે અમે આજનો વિડીયો તમારા માટે જ લાવ્યા છીએ. આ તમામ બાબતો વિશે અમે વિસ્તારથી વાત કરવાના છીએ કે આખરે વિજયભાઈ રૂપાણી એમનો દીકરો ઋષભ રૂપાણી માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે, ગાડીઓ કેટલી છે અને એમના ઘર જે છે ક્યાં આવેલા છે અને કેટલા ઘર છે. આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં 300થી વધારે લોકો જે છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા, એ સૌ દિવ્ય આત્માઓ માટે આપ કમેન્ટ બોક્સના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં, ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એમનો સાચો વારસદાર કોણ છે, તો અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીને 2 દીકરાઓ હતા, પરંતુ નાનો દીકરો 3 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામે છે, જ્યારે બીજો મોટો દીકરો જેનું નામ ઋષભ રૂપાણી છે, જે અમદાવાદમાં અભ્યાસ કરે છે અને જે કાંઈ પણ છે એવો અમેરિકામાં અભ્યાસ માટે તેઓ ગયા હતા અને અમેરિકામાં જતાની સાથે જ તેઓ ત્યાં ઘણા બધા વર્ષોથી સ્થાયી થયા હતા અને હવે વિજયભાઈ રૂપાણીના અવસાનના સમાચાર સાંભળીને તેઓ દોડી આવ્યા છે. એમના ઘરની વાત કરવામાં આવે તો આ રાજકોટમાં આવેલું એમનું ઘર છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ. રાજકોટની સાથે સાથે ગાંધીનગરમાં પણ વિજયભાઈ રૂપાણીનું ઘર આવેલું છે. આ સાથે જ દોસ્તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિજયભાઈ રૂપાણીની ગાડીઓની વાત કરવામાં આવે તો સરકાર તરફથી તો વાહનો મળતા હોય છે, પરંતુ એમના પ્રાઇવેટ વાહનો પણ ઘણા છે. આ વાહનો કે જેની અનેક સુવિધાઓ વિજયભાઈ રૂપાણીને મળતી હતી. આ વાહનોમાં તમે જો નોટિસ કર્યું હોય તો એમનો આંકડો 1206 હતા. આ દરેક નંબર પ્લેટનો આંકડો એમનો પ્રિય આંકડો હતો, જેમને 1206 આંકડો ગણવામાં આવે છે. ત્યારે એમની મોતની તારીખ પણ 12/6/2025 હતી દોસ્તો. જે આંકડો એમનો પ્રિય હતો એ જ આંકડો એમના મોતનું કારણ બની ગયો. ત્યારે દોસ્તો, જ્યારથી જ આ સમાચાર સામે આવ્યા છે ત્યારે એમની પાસે સંપત્તિ તો ઘણી બધી છે. એમાં રોકડ અમાનત હોય કે પછી બેંક બેલેન્સ હોય, આ સાથે સાથે અનેક પ્રોપર્ટી પણ હોય છે, કારણ કે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે. ત્યારે એમની પાસે સંપત્તિ હોય એમાં નવાઈની વાત નથી, પરંતુ આજે વિજયભાઈ રૂપાણી પોતે સંપત્તિ જોવા માટે રહી શક્યા નથી, કારણ કે અચાનક બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 300થી વધારે લોકો હોમાઈ ગયા તેમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. ત્યારે થોડીક વાર માટે તો લોકો માનવા માટે તૈયાર નહોતા કે આવું કેવી રીતે બની શકે, પરંતુ વાસ્તવિકતા જ્યારે સામે આવી, ટિકિટમાં જ્યારે ચેક થયું ત્યારે ખબર પડી કે વિજયભાઈ રૂપાણીની સીટ પણ એ જ ફ્લાઇટમાં હતી, એ જ પ્લેનમાં હતી. અને ત્યારબાદ જે કાંઈ પણ ઘટનાઓ છે DNA ટેસ્ટ આધારિત એમની તપાસ કરવામાં આવી અને એમની ઓળખ કરવામાં આવી. ત્યારબાદ એમના મૃતદેહને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. રાજકોટમાં એમની ભવ્ય સ્મશાન યાત્રા આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર રાજકોટમાં એમનું પાર્થિવ શરીર ફેરવવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા. લાખોની સંખ્યામાં લોકોએ જનમેદની ભેગી કરી હતી. ત્યારબાદની તસવીરો જે છે આપણી સામે આવી હતી અને અલગ અલગ લોકો એમને અલગ અલગ માધ્યમથી જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, કોઈ સોશિયલ મીડિયાના આધારે તો કોઈ રૂબરૂ મળીને એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપનો મત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.